બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમજ આ જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ જિલ્લાના અલગ અલગ માર્કેટયાર્ડમાં વેચી સારી એવી આવક મેળવતા હોય છે. ત્યારે આજે 11 મેના રોજ ડીસા માર્કેટયાર્ડમાં આજે ખેડૂતો એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, જીરું, વરિયાળી, સુવા, તમાકુ જેવા પાકને લઈ વેચવા માટે આવ્યા હતા. આ તમામ જણસીની કેટલી આવક નોંધાઈ હતી અને શું બોલાયો હતો ભાવ તે જાણીએ. ડીસા માર્કેટયાર્ડમાં આજે એરંડાની 1748 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1122 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે રાયડાની પણ 1115 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 1086 રૂપિયાનો બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે ઘઉંની પણ 146 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 660 રૂપિયાનો બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે બાજરીની પણ 732 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 485 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે રાજગરાની પણ 713 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1376 રૂપિયાનો બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે જીરાની પણ 10 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 4751 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે વરિયાળીની પણ 10 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1251 રૂપિયાનો બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે સુવાની પણ 17 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1720 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે તમાકુની પણ 1039 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 2501 રૂપિયાનો બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે ખેડૂતો રાયડો, એરંડા, ઘઉં, બાજરી, રાજગરો, જીરું, વરિયાળી, સુવા તેમજ તમાકુ જેવા પાકને લઈ વેચવા માટે આવ્યા હતા. જેમાં ડીસા માર્કેટયાર્ડમાં આજે ઘઉંના, જીરાના અને તમાકુના ઊંચા ભાવ બોલાવાના કારણે ખેડૂતોમાં પણ ખૂબ જ ખુશી જોવા મળી હતી. તેમજ અન્ય જણસીની પણ સારી આવક નોંધાઈ હતી અને સારા ભાવ હોવાના કારણે ખેડૂતો પણ મોટી સંખ્યામાં પોતાની જણસી પાકને વેચવા માટે આવ્યા હતા.